નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, દેશભરમાં 1 જુલાઈ 2024થી કેન્દ્ર સરકારના કર્મચારી અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારાને લઈ સરકાર સામે મીટ માંડીને બેઠા છે। આ તરફ મિત્રો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મિત્રો 1 જાન્યુઆરી 2024થી જે મિત્રો 50% મોંઘવારી ભથ્થું છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। એટલે કે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મિત્રો ગત જુલાઈ મહિનાથી 50% લેખે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવાઈ રહ્યા છે। પરંતુ ગુજરાત રાજ્ય સરકારના હસ્તગત 65 જેટલા બોર્ડ નિગમોમાં કેટલાક નફો કરતા બોર્ડ નિગમોમાં સરકારે જે છે તે કેન્દ્ર સરકારના ધોરણે 50% મોંઘવારી ભથ્થું કરી દીધું છે, પરંતુ ખોટ કરતા અને જે કવાલાની જે સ્થિતિ સરકાર આ બોર્ડ અને નિગમો સાથે કરે છે તેમાં મિત્રો જીએસઆરટીસી નિગમને હંમેશા સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે। હાલમાં મિત્રો નિગમને જે છે તે મિત્રો નિગમના કર્મચારીઓ એટલે કે જેમનું સંખ્યાબળ 40,000 કરતાં વધારે છે જીએસઆરટીસી નિગમના, તેમને મિત્રો 31%ના ધોરણે જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએડીઆર ચૂકવવામાં આવે છે, મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે। મિત્રો એસટી નિગમમાં જે છે તે મિત્રો પેન્શનની સુવિધા વર્ષોથી જ નથી, એટલે કે કોઈપણ જાતના પેન્શનર્સ અવેલેબલ નથી। ઈપીએફઓની જે સ્કીમ છે તે પેન્શન ફંડ પેટે મિત્રો પેન્શન મળતો હોવાથી એમાં મોંઘવારી રાહતની કોઈ સવાલ નથી આવતો, પરંતુ મોંઘવારી ભથ્થું 31% લેખે જે છે તે મિત્રો ચૂકવવામાં આવી રહ્યું છે। અને જાણીએ મિત્રો, ગત રોજ એક જાગૃત આરટી એક્ટિવિસ્ટે જે છે તે એસટી નિગમના સરકારી કર્મચારીઓને ચૂકવાતા જે મોંઘવારી ભથ્થા છે તેની સ્થિતિ વિશે અને કેટલા મહિનાનું ડીએ કયા વર્ષથી બાકી છે તેને લઈ પ્રશ્ન કર્યો હતો। સાથે એ પણ કર્યો હતો કે હાલમાં એસટીમાં કેટલી જગ્યાઓ ખાલી છે। આ તમામ આરટીનો જવાબ નિગમ દ્વારા જે છે તે લેખિતમાં આપવામાં આવેલ છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે આરટી એક્ટિવિસ્ટની જે શું છે મિત્રો સમગ્ર બાબત અને આરટી એક્ટિવિસ્ટે શું માંગ કરી છે તેની આરટીમાં અને નિગમ દ્વારા જે છે તે મિત્રો આરટીનો જવાબ શું આપવામાં આવે છે તેના વિશે આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગત રોજ આરટી એક્ટિવિસ્ટ દ્વારા જે છે તે નિગમમાં જે અત્યારે હાલ પ્રવર્તમાન મોંઘવારી ભથ્થું કેટલું ચૂકવાઈ રહ્યું છે અને સમયાંતરે રાજ્ય સરકારના જે મોંઘવારી ભથ્થા જે દર 6 મહિને વધે છે જાન્યુઆરીને જુલાઈમાં, તો કેટલા વર્ષના જે છે તે મિત્રો છેલ્લા કેટલા વર્ષના કેટલા સમયના મોંઘવારી ભથ્થા ચૂકવવાના બાકી છે, કેટલું એરિયસ ચડ્યું છે, સાથે જ એસટી નિગમમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેને લઈ અને મિત્રો એક આરટી એક્ટિવિસ્ટ દ્વારા પ્રશ્ન નિગમને પૂછવામાં આવે છે, જેમાં નિગમ દ્વારા આરટીઆઈની એક લેખિત માહિતીમાં જાહેર સમિતિ અધિકારી ગુજરાત એસટી નિગમે લેખિતમાં જણાવેલ છે કે હાલમાં એસટી નિગમમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની 3, આરટી મિકેનિકલની 570 અને ક્લાર્કની કુલ 1783 જગ્યાઓ જે છે તે ખાલી છે। મોંઘવારી એરિયસ વિશે મિત્રો જે છે તે ગુજરાત એસટી નિગમના જાહેર માહિતી અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે લેખિતમાં કે એસટી નિગમમાં હાલ 31%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવી રહી છે અને એસટી નિગમના કર્મચારીઓને તારીખ 1 જાન્યુઆરી 2022થી 3% લેખે એટલે કે કુલ 30 મહિનાનું જે છે તે એરિયસ બાકી છે ચૂકવવાનું। તે રીતે બીજું છે મિત્રો તારીખ 1/7/2022 એટલે કે 1 જુલાઈ 2022થી 4% લેખે કુલ 24 મહિનાનું એરિયસ જે છે તે મિત્રો ચડતર થયેલ છે। ત્રીજું છે મિત્રો 1 જાન્યુઆરી 2023થી 4% લેખે 18 મહિનાનું જે છે તે એરિયસ ડીએડી એરિયસ એટલે કે મોંઘવારી એરિયસ ચડતર થયેલ છે। તારીખ 1/7/2023થી 4% લેખે એટલે કે મિત્રો 1 જુલાઈ 2023થી 4% લેખે 12 મહિનાનું એરિયસ જે છે તે ચડતર થયેલ છે। અને પાંચમું છે મિત્રો 1 જાન્યુઆરી 2024થી 4% લેખે 6 મહિનાનું મોંઘવારી એરિયસ તારીખ 30/6/2024ની સ્થિતિએ ચૂકવવાનું આ નિગમના કર્મચારીઓને બાકી છે, જે ઘણી મોટી રકમ થાય છે અને તે ક્યારે ચૂકવાશે આ અંગે કર્મચારીઓ વારંવાર સંકલન સમિતિ, ત્રણેય યુનિયનોની બનેલી સંકલન સમિતિ તરફ આશા રાખીને બેઠા છે અને ગણગણાટ ચાલુ છે, પરંતુ સરકાર દ્વારા મિત્રો ગત વર્ષે જે છે તે મિત્રો હડતાલ સાથે જ એસટીના પૈડા ધંપાવી દેવાની જે ધમકીઓ આપી હતી નિગમના કર્મચારીઓએ, ત્યારે મિત્રો સરકારે જે છે તે મિત્રો માંડ 11% એક સાથે વધારી અને 31% જે છે તે મોંઘવારી ભથ્થું કરી આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ જે તે મોંઘવારી ભથ્થાને લઈ અને હાલમાં એસટી નિગમના કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે, કારણ કે મોંઘવારીના સમયમાં મિત્રો જ્યારે મોંઘવારી ભથ્થું મળવું જોઈએ તે નિગમના કર્મચારીઓને દર વખતે મળતું નથી। નિગમના જે 3 યુનિયનોની બનેલી 5 સંકલન સમિતિ છે તે પણ મિત્રો સરકાર સાથે વાટાઘાટો કરે છે, પરંતુ કોઈ યોગ્ય ઉકેલ યોગ્ય સમયે નથી લાવતો। પછી જ્યારે હડતાલો અને વિવિધ જે આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે સરકાર માંડ જાગે છે અને અત્યારે હાલ મિત્રો આપસોને જણાવીએ તે પ્રમાણે કુલ 19%નું જે એરિયસ બાકી છે તેમાંથી સરકાર ક્યારે કેટલું એરિયસ આપશે એ તો સમય સાથે જ જોવાનું રહેશે, કારણ કે હાલમાં સરકાર તરફથી કોઈપણ જાતના પોઝિટિવ ન્યૂઝ આ સરકારી કર્મચારીઓ માટે નથી।
જોવાનું એ રહેશે કે સંકલન સમિતિ ક્યારે સરકાર પાસેથી આ 19% મોંઘવારી ભથ્થું જે બાકી છે વિવિધ એરિયસ સાથે ક્યાં સુધીમાં લાવી શકે છે, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.